ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આજે આપણે ધોરણ 9 સામાજિક વિજ્ઞાન સોશિયલ સાયન્સમાં પ્રકરણ 8 લઈશું. વિદ્યાર્થી મિત્રો, આપણા અભ્યાસક્રમમાં પ્રકરણ 1 નથી હોતું, એટલે આપણે પ્રકરણ 2 થી શરૂ કરીશું. પ્રકરણ 2ના 3 વિડીયો છે, જે હું આશા રાખું છું કે તમારે સુધી એ વિડીયો પહોંચ્યા હશે. આજે આપણે પ્રકરણ 8 લઈશું અને એની ચર્ચા કરીશું. અગાઉ પ્રકરણ 2નો સ્વાધ્યાય અથવા એના પેલા પ્રશ્નો બોર્ડ ઉપર નોંધ્યા હતા, તે તમે તમારી પાકી નોટમાં લખ્યા હશે તેવી આશા રાખું છું. આપણે જ્યારે સ્કૂલમાં મળીએ, મતલબ ઓફલાઈન શરૂ થાય ત્યારે તમારી નોટની અંદર જે આપેલું લેસન છે તે હોવું જોઈએ. વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ આપણે બંધારણની વાતો કરીએ છીએ તો આપણા દેશનું બંધારણ કોણે ઘડ્યું તે સવાલ ઊભો થાય. આપણા દેશના બંધારણનો ઢાંચો કોણે બનાવ્યો, મતલબ એના મેઇન મુદ્દા કોણે બનાવ્યા, અને ભારતના બંધારણના ઘડવૈયા કોણ હતા તે સ્વાભાવિક છે કે તમે એને જાણતા હશો. જાણો છો ને કોણ હતા? ડૉક્ટર ભીમરાવ આંબેડકર, બાબા સાહેબ આંબેડકર, બંધારણના ઘડવૈયા. યાદ રાખજો, આ લાઈફ ટાઈમ યાદ રાખવાનું છે તમારે. આપણા દેશના બંધારણના ઘડવૈયા હતા ડૉક્ટર ભીમરાવ આંબેડકર. કહેવાય છે કે આંબેડકર બહુ બુદ્ધિશાળી હતા, બેરિસ્ટર હતા. તેમને ભણાવવા માટે બરોડાના સયાજીરાવ ગાયકવાડે ઘણો બધો સપોર્ટ કર્યો હતો. વિશ્વની 10 બુદ્ધિશાળી વ્યક્તિઓમાં ટોપ 10માં આંબેડકરજીનું નામ આવે છે. વિદ્યાર્થી મિત્રો, ભણો તો એવું ભણો કે જેનો કોઈ સાર હોય, જેનું મહત્ત્વ આવે આપણા જીવનમાં, અને આપણા થકી બીજાના જીવનને પણ આપણે કલ્યાણકારી બનાવી શકીએ. શિક્ષણ એનું નામ છે. ખાલી ભણવું, લખવું અને માર્ક લઈ લેવા અને સર્ટી લઈ લેવું, મતલબ ડિગ્રી લઈ લેવી, તે અગત્યનું નથી. અગત્યનું એ છે કે આપણે નાગરિક તરીકે દેશના ઉદ્ધાર માટે, એના કલ્યાણ માટે, પ્રજાના કલ્યાણ માટે, લોકો માટે શું કરી શકીએ. આનું નામ છે શિક્ષણ. એમણે દેશના બંધારણનો મેઇન ઢાંચો બનાવ્યો અને ત્યાર પછી તેના મુદ્દાઓ નક્કી થયા અને બંધારણ ઘડાયું. કેટલી મોટી વ્યક્તિ છે આપણા દેશની. આજે કોઈ છે નહીં, પણ એમનું મહત્ત્વ કેટલું બધું છે. આપણું પણ મહત્ત્વ હોવું જોઈએ. આપણે પણ કેમ આગળ ન વધી શકીએ કોઈ પણ ફેકલ્ટીમાં. આપણે જે કંઈ બનીએ, જે કંઈ ક્ષેત્રમાં જઈએ તેમાં આપણે શ્રેષ્ઠ બનીએ. શું બનીએ? શ્રેષ્ઠ. ચલો ત્યારે આજે આપણે આપણા ભારત રાજ્યના બંધારણનું ઘડતર જોઈએ. તો બંધારણ એટલે સંવિધાન. સંવિધાનનો અર્થ શું છે? સંવિધાનનો અર્થ શું છે તે જોઈએ. બંધારણનો અર્થ શું છે?
આમ જોઈએ તો બંધારણ એટલે નીતિ નિયમ. આપણે જે કંઈ ઘરમાં નીતિ નિયમ હોય છે, સોસાયટીના નીતિ નિયમ હોય છે, ગામના નીતિ નિયમ હોય છે, શહેરના હોય છે અને આખા દેશના હોય છે. આપણા જીવનમાં પણ નીતિ નિયમોનું મહત્ત્વ છે જ, બરાબર. પણ અહીંયા આપણે દેશના નીતિ નિયમોની વાત કરવાની છે. તો એનો વિસ્તૃત અર્થ થશે કોઈ પણ દેશનું શાસન ચલાવવા માટે ઘડવામાં આવેલા નિયમોના વ્યવસ્થિત સંગ્રહને દેશનું બંધારણ કહેવામાં આવે છે. સંભળાય છે? ફરી એકવાર, સંવિધાનનો અર્થ શું છે? કોઈ પણ દેશનું શાસન ચલાવવામાં ઘડવામાં આવેલા નિયમોના વ્યવસ્થિત સંગ્રહને દેશનું બંધારણ કહેવામાં આવે છે. યાદ રહી ગયું ને? બંધારણનો અર્થ શું છે તે તમે પ્રશ્ન બનાવજો. હવે જોઈએ ભારતના બંધારણનું મહત્ત્વ શું છે. બંધારણ એ દેશના પાયાનો અને મહત્ત્વનો દસ્તાવેજ છે. દસ્તાવેજ એટલે પાકું સર્ટિફિકેટ, પ્રમાણપત્ર. પાકું, કાચું નહીં. કાચા કામ પણ આપણે જોઈએ છીએ કોને કહેવાય છે. આપણે રફ કામ બનાવીએ અને પછી પાકું કામ કોઈ નોટબુકમાં લખીએ સારા અક્ષરે, એને રંગરોગાન સાથે, ડિઝાઇન સાથે બહુ ખુશીથી લખતા હોઈએ ત્યારે એ કામ પાકું બની જાય છે. બંધારણ શું છે? દેશનો પાયાનો મહત્ત્વનો દસ્તાવેજ. બહુ મહત્ત્વ છે દસ્તાવેજનું. આપણા મકાનનો પણ દસ્તાવેજ તમારા ઘરમાં હશે. વિદ્યાર્થી મિત્રો, દસ્તાવેજની ના ખબર પડે કે કેવા પ્રકારનો દસ્તાવેજ હોય છે તો તમારા ઘરમાં રહેલા મકાનના દસ્તાવેજની જે નકલ છે તેને બરાબર વાંચજો કે દસ્તાવેજ મકાનનું કેવી રીતે બનાવવામાં આવે છે. તો એ રીતે દેશનો દસ્તાવેજ છે, મતલબ દસ્તાવેજ કહેવાય છે બંધારણને. બંધારણની જોગવાઈઓના આધારે, બંધારણમાં જે નિયમો બનાવ્યા છે, પ્રજા માટે જે જોગવાઈઓ બનાવી છે, વ્યવસ્થા. જોગવાઈ એટલે વ્યવસ્થા. જોગવાઈઓના આધારે દેશમાં કાયદાઓ ઘડવામાં આવે છે. દેશમાં કાયદાઓ ક્યારે ઘડવામાં આવે છે? કેવી રીતે ઘડવામાં આવે છે? બંધારણની જોગવાઈઓને આધારે. દેશના કાયદાઓ બંધારણને સુસંગત અને બંધારણીય જોગવાઈઓ આધીન જ હોવા જોઈએ. બરાબર સાંભળજો, તમારી પાસે બુક હોય તો. દેશના કાયદાઓ બંધારણને સુસંગત અને બંધારણીય જોગવાઈઓને આધીન જ હોવા જોઈએ. જે જોગવાઈઓ છે, જે બંધારણના મુદ્દાઓ આપેલા છે તેને આધારિત જ હોવા જોઈએ કાયદાઓ. બંધારણ કાયદાઓથી સર્વોપરી છે. કાયદાઓ કરતાં મેઇન મુદ્દાઓ શું છે? સર્વોપરી છે, બધા માટે ઉપયોગી, સર્વસંપન્ન નીતિ નિયમો. દેશના બધા નાગરિકો, નાના મોટા બધા જ નાગરિકો માટે ઉપયોગમાં આવતા કાયદાઓ, એટલા માટે તેને સર્વોપરી કીધા છે. બંધારણમાં સમયાંતરે બદલાતી જતી લોકોની જરૂરિયાતો, સમયના અંતરે લોકોની જરૂરિયાતો બદલાતી જાય છે, અપેક્ષાઓ વધે છે, આકાંક્ષાઓ વધે છે, ઈચ્છાઓ બને છે અને લોકોની ઉચ્ચ ભાવનાઓનો પડઘો હોય છે. શું હોય છે બંધારણમાં? સમયાંતરે બદલાતી જતી લોકોની જરૂરિયાતો, આકાંક્ષાઓ, ઈચ્છાઓ, અપેક્ષાઓ અને લોકોની ઉચ્ચ ભાવનાઓનો પડઘો છે. તેથી જ બંધારણને જીવંત અને મજબૂત મૂળભૂત દસ્તાવેજ કહેવાય છે.
બંધારણને શું કહેવાય છે? જીવંત અને મૂળભૂત દસ્તાવેજ. મૂળભૂત એટલે મેઇન વસ્તુ, મુખ્ય વસ્તુ. બંધારણનો મુખ્ય લેખ, લખાણ, ત્યાર પછી બધી કોપીઓ બને, બરાબર ને? રિયલ્સર્ટી કોને કહેવાય? જેમ તમારું એલસી છે, અહીંયા સ્કૂલમાંથી આપવામાં આવે 10મા ધોરણ પછી, એલસી એ મેઇન દસ્તાવેજ કહેવાય. અને ત્યાર પછી તમે એની નકલો કરાવો છો. મેઇન દસ્તાવેજમાં કોઈ ફેરફાર નથી થતો હતો, બરાબર? બંધારણમાં સમયાંતરે કેટલીક અપેક્ષાઓ, ઈચ્છાઓ બદલાતી જાય છે અને એની ભાવનાઓનો જે પડઘો છે તે સર્વોપરી છે, બધા માટે યોગ્ય છે, ઉપયોગી છે અને સુસંગત છે. તો આમાંથી આપણે પ્રશ્ન કેવી રીતે બનાવશું વિદ્યાર્થી મિત્રો? પહેલો પ્રશ્ન શું બનશે? બંધારણનો અર્થ શું છે? બંધારણનું મહત્વ શું છે? પછી બંધારણને જીવંત અને મૂળભૂત દસ્તાવેજ કેમ કહેવાય છે? આ રીતે તમે તમારી પાસે બુક હોય તો તમે એમાંથી એક એક શબ્દના, એક એક વાક્યના પ્રશ્નોના જવાબ જાતે બનાવજો અને નોટબુકમાં નોંધજો. હવે પછીનો મુદ્દો લઈશું બંધારણની ઘડતર પ્રક્રિયા. કેવી રીતે ઘડવામાં આવે બંધારણના નિયમોને? કેવી રીતે આ બંધારણ બન્યું? એની પ્રક્રિયા શું હતી તે આપણે જાણીએ. બંધારણની ઘડતર પ્રક્રિયા. વિદ્યાર્થી મિત્રો, આપણે દેશના સાચા નાગરિક છીએ. આપણે દેશના દુશ્મન નથી. દેશના બંધારણને જાણવું, સમજવું, તેને યાદ રાખવું એ આપણા બધા માટે એક ફરજ છે. આપણે સાચા અને સારા નાગરિક બનવાનું છે. કોઈ વ્યક્તિ ભારત દેશનો એમ નહીં કે હું આ દેશનો નાગરિક નથી. જે લોકો આ દેશમાં રહે છે, નિવાસ કરે છે, તે લોકોને આ બંધારણનો ઉપયોગ કરવો જોઈએ અને તે પ્રમાણે રહેવું જોઈએ, વર્તવું જોઈએ, નીતિ નિયમોનું પાલન કરવું જોઈએ. તો જાણીએ આપણે બંધારણની ઘડતર પ્રક્રિયા. આઝાદી પહેલાં કોણ હતા? બ્રિટિશરો. બ્રિટિશ સરકાર દ્વારા 25મી માર્ચ 1946ના રોજ 3 સભ્યોના કેબિનેટ મિશનને ભારતની આઝાદીનો ઉકેલ શોધવાનું કાર્ય સોંપવામાં આવ્યું. કોના દ્વારા કાર્ય સોંપાયું? બ્રિટિશ સરકાર દ્વારા. ત્યારે 25 માર્ચ 1946ના રોજ. સભ્યો, કેબિનેટમાં સભ્યો કેટલા હતા? 3 સભ્યો હતા. આ બધા જ પ્રશ્નો બનાવી શકાય આ રીતે. ભારતની આઝાદીનો ઉકેલ શોધવાનું કાર્ય સોંપવામાં આવ્યું. તેમણે બંધારણના ઘડતર અંગેનું માળખું ઘડવા માટે બંધારણ સભાની રચના કરી. પ્રશ્ન છે ને આની અંદર પણ કે બંધારણ સભાની રચના કેમ કરી? તો બ્રિટિશ સરકાર દ્વારા બંધારણના ઘડતર અંગેનું માળખું ઘડવા માટે સભાની રચના કરી. 3 સભ્યોની કેબિનેટ સમિતિ બનાવી. બંધારણ સભામાં કુલ કેટલા સભ્યો હતા? 385 સભાના સભ્યો. બંધારણ સભામાં કુલ 385 સભ્યો હતા, જેમાં જુદી જુદી કોમ હતી. ધર્મ, લિંગ, જાતિ અને ભૌગોલિક પ્રદેશોની વ્યક્તિઓ
રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ તેમજ વિવિધ ક્ષેત્રોની તજજ્ઞ વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. તજજ્ઞ એટલે વિદ્વાન, રાજનીતિમાં વિદ્વાન હોય તેવી વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. એટલે અલગ અલગ કોમ, કોઈ એક કોમનું 4 વ્યક્તિ હોય એવું નહીં. આ સભ્યોમાં બધા અલગ અલગ જાતિના, અલગ અલગ પ્રદેશના, અલગ અલગ ભાષા બોલવાવાળા, લિંગવાળા પણ સ્ત્રીલિંગ હોય, પુલ્લિંગ પણ એટલે સ્ત્રીઓ હોય, પુરુષો હોય અને નપુંસકલિંગ હોય પણ સભ્ય હોઈ શકે. પછી અલગ અલગ રાજકીય પક્ષોની વ્યક્તિઓ, પ્રતિનિધિઓ અને અલગ અલગ ક્ષેત્રોમાં વિદ્વાન વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો. તદનુસાર મહત્વના સભ્યોમાં જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, મૌલાના અબુલ કલામ આઝાદ, શ્યામા પ્રસાદ મુખર્જી, HP મોદી, HV કામત, ફ્રેન્ક એન્થની, કનૈયાલાલ મુનશી, N ગોપાલ સ્વામી અયંગર, કૃષ્ણસ્વામી અય્યર, બલદેવસિંહ તથા મહિલા પ્રતિનિધિઓમાં સરોજિની નાયડુ, વિજયાલક્ષ્મી પંડિત વગેરે વ્યક્તિઓનો સમાવેશ પણ બંધારણની સભામાં કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થી મિત્રો, વિચારો કે આજથી 150-200 વર્ષ પહેલાં આ વ્યક્તિઓ આટલી બધી શિક્ષિત જ્ઞાની વ્યક્તિઓનો જો સમાવેશ થતો હોય તો આજે તો આપણે શિક્ષણમાં એટલા બધા આગળ ધપી રહ્યા છીએ, જેના કારણે આપણે તો આ લોકોથી પણ વધારે બુદ્ધિ મેળવી શકીએ છીએ અને દેશના નિયમોને, કાયદાઓને, બંધારણને પાક્કું બનાવીને તેનું આદર્શોનું પાલન કરી શકીએ. વિદ્યાર્થી મિત્રો, વિચારો તો આપણે બીજા દેશો કરતાં કેટલા બધા વિકસિત થઈએ અને કેટલી બધી પ્રગતિ થાય. અત્યારે વિચારીએ છીએ કે આટલી બધી વસ્તી હોવા છતાં પણ રાજકારણની અંદર કોઈ સારી એવી વ્યક્તિઓનો સમાવેશ નથી દેખાતો. ભ્રષ્ટાચાર, લાંચ, રિશ્વત, બસ આ જ જોવા મળે છે. તો કેમ આવી કોઈ વ્યક્તિઓ નથી જે દેશની કલ્યાણકારી બાબતોનો વિચાર કરે? શું વિચારજો, મોટા થઈને તમે પણ આવા કોઈ બની શકો છો. સરદાર પટેલ જેવા, બરાબર, નહેરુ, જવાહરલાલ નહેરુ જેવા, મૌલાના અબ્દુલ કલામ જેવા, કનૈયાલાલ મુનશી જે ગુજરાતી સાહિત્યના સાહિત્યકાર છે. બંધારણ સભાના અધ્યક્ષ તરીકે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા. બંધારણ સભાના અધ્યક્ષ પણ હતા. ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. જ્યારે બંધારણની ખરડા સમિતિના અધ્યક્ષ તરીકે ડૉક્ટર ભીમરાવ આંબેડકર હતા. હિન્દીમાં લખાઈ ગયું છે, બંધારણની ખરડા સમિતિના અધ્યક્ષ પણ હતા ડૉક્ટર ભીમરાવ આંબેડકર. આ બંધારણ સભાએ તેમની કામગીરી 9મી ડિસેમ્બર 1946માં શરૂ કરી. બંધારણ સભાની કામગીરી ક્યારે શરૂ થઈ? 9મી ડિસેમ્બર 1946માં. બંધારણ સભાએ 2 વર્ષ 11 મહિના અને 18 દિવસોમાં મળેલી કુલ 166 બેઠકોમાં આ કામગીરી પૂર્ણ કરી હતી. કેટલો સમય લાગ્યો બંધારણ ઘડવામાં? 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ.
કેટલી વાર બેઠકો મળી? 166 વાર. ત્યારે બંધારણની આ પ્રક્રિયા પૂર્ણ થયેલી. આ પ્રક્રિયામાં તેઓએ દુનિયાના જુદા જુદા દેશોનું બંધારણના મહત્ત્વના લક્ષણોનો અભ્યાસ કરીને વિગતપૂર્ણ ચર્ચા વિચારણા કરીને બંધારણને આખરી સ્વરૂપ આપેલું. બંધારણમાં પ્રથમ અનુચ્છેદ 395 હતો. કેટલા અનુચ્છેદ હતા? અનુક્રમ અનુચ્છેદ 395 આર્ટિકલ જેને કહીએ છીએ, અને 8 પરિશિષ્ટ હતા. પરિશિષ્ટ કેટલા હતા? 8. ત્યાર પછી થોડાક સુધારા વધારા સાથે 461 અનુચ્છેદો બન્યા. વધારા સાથે 461 અનુચ્છેદો થયા અને 12 પરિશિષ્ટ થયા. 26 નવેમ્બર 1949ના રોજ બંધારણ સભામાં બંધારણ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું. ક્યારે પસાર થયું બંધારણ? 26 નવેમ્બર 1949ના રોજ સભામાં એ બંધારણ પસાર કરવામાં આવ્યું. સર્વાનુમતે, બધાની અનુમતિ સાથે, અને કાયદાનું સ્વરૂપ અપાયું 26 જાન્યુઆરી 1950થી. ભારતમાં બંધારણનો અમલ થયો. બંધારણનો અમલ ક્યારે થયો? 26મી જાન્યુઆરી 1950માં. બંધારણ અમલમાં આવ્યું. ક્યારે આવ્યું? 26 જાન્યુઆરી 1950. ભારત પ્રજાસત્તાક રાષ્ટ્ર ઘોષિત થયું. આમાંથી પણ આ રીતના પ્રશ્ન બનાવાય કે ભારત પ્રજાસત્તાક રાષ્ટ્ર ક્યારે બન્યું? બંધારણ અમલમાં ક્યારે આવ્યું? 26મી જાન્યુઆરી 1950. બંનેનો કોમન જવાબ છે. તેથી આપણે 26મી જાન્યુઆરીને પ્રજાસત્તાક દિન તરીકે શાનદાર રીતે ઉજવીએ છીએ. બંધારણ સભામાં રાષ્ટ્ર સૂચિ તરીકે, સૂચિ એટલે પ્રતીક, રાષ્ટ્ર પ્રતીક તરીકે 4 સિંહોની મુખાકૃતિ રાષ્ટ્ર ચિહ્નો સિંહોની મુખાકૃતિ. રાષ્ટ્રચિહ્ન છે 4 સિંહોની મુખાકૃતિ, જ્યાં તમને દરેક જગ્યાએ જોવા મળે છે. જ્યાં જ્યાં સંસ્થાઓ છે, રાષ્ટ્રીય સંસ્થાઓ છે, સરકારી સંસ્થાઓ છે ત્યાં. અને રાષ્ટ્રસૂત્ર છે સત્યમેવ જયતે. પોલીસ સ્ટેશનમાં પણ તમને આ વસ્તુ નજર આવશે. ઉપર લખ્યું છે સત્યમેવ જયતે અને નીચે એનું સિમ્બોલ હશે 4 સિંહો. એમાં 3 સિંહોના મુખ દેખાય છે, એક સિંહનું મુખ પાછળ આવે છે, એટલા માટે એ બહુ દેખાતું નથી. તો રાષ્ટ્રીય સૂત્ર શું છે? સત્યમેવ જયતે. આપણા બંધારણમાં લોકોના મૂળભૂત હકો, ફરજો
અને રાજનીતિના સિદ્ધાંતો, સરકારના અંગો અને કાર્યો તથા વહીવટી કેટલીક સૂચનાઓ, ન્યાયતંત્રની વ્યવસ્થા જેવી અનેક મહત્ત્વની બાબતોનો સમાવેશ થાય છે. બંધારણમાં શેનો સમાવેશ થાય છે, કઈ બાબતોનો સમાવેશ થાય છે, એવો પ્રશ્ન તમારે બનાવવો હોય તો જવાબમાં આવે કે આપણા બંધારણમાં લોકોના મૂળભૂત હકો, ફરજો, રાજનીતિના મૂળભૂત સિદ્ધાંતો, સરકારના અંગો, કાર્યો અને વહીવટ, કેટલીક સૂચનાઓ, ન્યાયતંત્રની વ્યવસ્થા જેવી બાબતોનો સમાવેશ થાય છે. આથી ભારતનું બંધારણ વિશ્વમાં સૌથી મોટું, વિસ્તૃત, વિશદ લેખિત દસ્તાવેજ ગણાય છે. ભારતનું બંધારણ કેવું ગણાય છે? વિશ્વમાં સૌથી મોટું, વિસ્તૃત અને વિશદ કોઈપણ પ્રકારની શંકા વગર લખેલું દસ્તાવેજ ગણાય છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આ પહેલું લેક્ચર પૂર્ણ કરીએ છીએ અને હું તમને લેસન આપું છું. ગૃહ કાર્ય કરતા રહેજો. તારીખ જે દિવસે વિડીયો મૂકું છું એ દિવસનો તારીખ લખજો, પ્રકરણ લખજો, હેડિંગ લખવાનું, લેક્ચર પણ લખવાનું અને આ મુદ્દાઓ શક્ય હોય તો લખવાના. અશક્ય હોય, તમારી પાસે બુક ના હોય, જેટલું તમારી નોટબુકમાં લેક્ચર સાંભળીને લખશો એટલું યાદ રહેશે. એટલા માટે સામાજિક વિજ્ઞાનમાં ઇતિહાસ હોય, નાગરિક હોય કે અર્થશાસ્ત્ર હોય, ભૂગોળ હોય, એ તમને અઘરું નહીં પડે. બરાબર? તો ગૃહ કાર્ય આપું છું. ગૃહ કાર્યમાં આટલું અત્યારે હું શીખવાડું છું. ગૃહ કાર્યમાં એક વાક્યના પ્રશ્નો છે. એમાં પહેલો પ્રશ્ન છે, બંધારણનો અર્થ શું છે? બંધારણનો શું અર્થ છે? બીજું છે, દેશ માટે બંધારણ શું છે? માટે બંધારણ શું છે? બીજું, બંધારણ જીવંત અને મૂળભૂત દસ્તાવેજ છે.